પાટણના રાધનપુરમાં રેશન કાર્ડ બંધ થતાં ગરીબોમાં ભારે આક્રોશ. કલ્યાણપુરા ગામના 70થી વધુ પરિવારો અનાજથી વંચિત હોવાનો આક્ષેપ. જમીન વિહોણા અને વિધવા મહિલાઓના રેશન કાર્ડ પણ બંધ કરાયા. ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોની ચીમકી. પાટણ રેશન કાર્ડ બંધ થતાં વિવાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુરના કલ્યાણપુરા ગામમાં રેશન કાર્ડ બંધ થવાનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. ગામના અંદાજે 70થી વધુ ગરીબ પરિવારોના રેશન કાર્ડ બંધ કરી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે જે પરિવારો પાસે પોતાની કોઈ જમીન નથી અથવા જે વિધવા મહિલાઓ છે તેમની પણ સરકારી અનાજથી વંચિત રાખવામાં આવ્યા છે. તંત્રની આ લાપરવાહી સામે કલ્યાણપુરા ગામના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મહિલાઓના નામે માત્ર વારસાઈ હિસ્સો નોંધાયેલો હોવાના સામાન્ય આધારે પણ રેશન કાર્ડ બ્લોક કરી દેવાયા છે. જોઈએ અમારો આ ખાસ અહેવાલ. ગામના લોકોના વિરોધ પ્રદર્શનના દ્રશ્યો, અરજીઓ બતાવતા લોકો, ગામનું વાતાવરણ. કલ્યાણપુરા ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામના અનેક અત્યંત ગરીબ, શ્રમિક અને વિધવા પરિવારો છેલ્લા 5 મહિનાથી લઈને કેટલાક કિસ્સામાં તો વર્ષોથી સરકારી અનાજ મેળવી શક્યા નથી. પોતાની આ ન્યાયિક માંગણી માટે ગ્રામજનો રાધનપુર તાલુકા સેવા સદન કચેરી, મામલતદાર અને પુરવઠા વિભાગના અસંખ્ય ધક્કા ખાઈ ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને આ ગરીબોની ચીસ સંભળાઈ નથી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પુરવઠા વિભાગ દ્વારા કોઈ જ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. વિઝ્યુઅલ્સ. જયાબેન ઠાકુર ગામલોકો સાથે ચર્ચા કરતા હોય અને લોકો પોતાની વ્યથા રજૂ કરતા હોય તેવા દ્રશ્યો. આ ગરીબ પરિવારોની વેદના અને રજૂઆત સાંભળવા માટે રાધનપુર નગરપાલિકાના વિપક્ષી નેતા અને નગરસેવક જયાબેન ઠાકુર તાત્કાલિક કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત પરિવારોએ રડતી આંખી પોતાની વ્યથા ઠાલવી હતી અને આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા જમીનની ખોટી ગણતરી બતાવીને સરકારી યોજનાનો લાભ છીનવી લેવામાં આવ્યો છે. હવે કલ્યાણપુરાના આ પીડિત પરિવારોએ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. ગ્રામજનોની માંગ છે કે અધિકારીઓ પોતે સ્થળ તપાસ કરી અને અન્યાયી રીતે બંધ કરાયેલા રેશન કાર્ડ તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરાવી. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંક સમયમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો તેઓ તાલુકા સેવા સદન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને ધરણા પર બેસવા મજબૂર બનશે. બાઇટિક. જયાબેન ઠાકુર, નગરસેવક રાધનપુર. મુદ્દો: તંત્રની લાપરવાહી અને ગરીબોને ન્યાય અપાવવાની ખાતરી. બાઇટ બી. ચમનજી સૌદાનજી ઠાકોર. મારું નામ છે જયા ઠાકોર. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે અમે આવ્યા છીએ કે જેથી અમને પાછલા 2 મહિનાથી ફરિયાદો મળતી હતી કે જે રાશન ધારકો છે એમને રાશન બિલકુલ મળતું નથી અને એમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે અત્યારે અમે એક વિપક્ષ તરીકે અહીંયા ગામ લોકોને સાંભળવા માટે આવ્યા હતા અને ગામમાંથી ફોન આવ્યા હતા અરજદારોના. સાથે ઘણા એવા લોકો છે બિલકુલ ગરીબ છે, કોઈ જોડે જમીન નથી, આવકનું કોઈ સાધન નથી, છતાં એ લોકોને સરકારે અનાજ વિહોણા કરી દેવામાં આવ્યા છે. 4 ને 5 મહિનાને પણ આ 6 વર્ષથી રાશન કાર્ડ આ ભાઈનું પણ બંધ છે. ઠાકોર નાગજીભાઈ, અમથુભાઈ, સાથે બીજા ભાઈ હતા કે ઓલા દાઢીવાળા કાકા, શું ભાઈ એમનું કાર્ડ છે, એમને તો કાર્ડ બનાવ્યું પણ હજુ સુધી એક દાણો મળ્યો નથી. તો કાર્ડ બનાવ્યું કેમ? આ રીતે તમામ લોકોના કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવ્યા છે માત્ર ગણતરી પૂરતા. અને આ ગણતરીના આધારે સરકાર જો અનાજ પુરવઠો અહીંયા મોકલતી હોય કલ્યાણપુરામાં તો સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરને જાણ કરવા માગીએ છીએ કે આપશ્રી અહીંયા આવી અને તપાસ કરો કે કેટલા લોકોને અનાજ નથી મળતું. આ ગામની અંદર સૌથી વધુ અને ઓછું ગણવા જઈએ તો 70 થી 80 લોકો અનાજ વિહોણા અત્યારે બેઠા છે, જેમને બિલકુલ અનાજ મળી રહેલું નથી. અને આવનારા દિવસોમાં આ લોકોનું અનાજ ચાલુ કરવામાં નહીં આવે અને એમના રેશન કાર્ડ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામની સાથે હું પણ એમની જોડે ધરણામાં જોડાઈશ અને જે પણ પ્રોગ્રામો કરવાના થશે એ પ્રોગ્રામોમાં અમે સાથે જોડાઈ અને જ્યાં સુધી રેશન કાર્ડ ચાલુ ન થાય ત્યાં સુધી એમની સાથે રહેશું. શું તમે બધા સાથે રહેશો? હા. ભાઈ ઠાકોર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ રેશન કાર્ડ જ્યાંથી ઘટાયું ત્યાંથી આમાં બિલકુલ એક દાણો પણ અનાજ નથી મળ્યો. અને અમારું કુટુંબમાં અમે કુટુંબ 10 જણા પણ એ ભાઈઓએ નોખું પાડી લીધું હે. અમારે 5 છોકરા છે મારા, 2 માણસ હંમેશા 7 જણનું કુટુંબ છે. બરાબર. અને બીજા તમારા ગામની અંદર કોના રેશન કાર્ડ ચાલુ છે? ગામમાં બેન રેશન કાર્ડ અમારા ગામની અંદર 80 રેશન કાર્ડ બંધ પડ્યા છે. 80. એટલે જે જમીન વાળા છે એમના એવું વાત જમીન તો બેન
વીઘો 2 વીઘા બધા કન ટોટલ કન હશે, પણ અમુક વ્યક્તિ કન જમીન બિલકુલ નથી, હા તોય બંધ. હા અને જેમને વધારે જમીન છે એમને ચાલુ છે કે હા બંધ? જમીન છે અને ચાલુ છે બેન અમુકને, અને બીજા વિધવા છે એને ગરીબ માણસને. એક આપણે ભરતભાઈ સાધુ છે, એમનું તો બિલકુલ રેશન કાર્ડ બંધ છે, નથી જમીન કે નહીં કાંઈ, અને નથી કોઈ સાધન, અને વિધવા બેન છે. તો આવાનું ગરીબ માણસનું રેશન કાર્ડ બંધ કરવામાં સરકારને મળે છે શું કાંઈ ફાયદો થતો હોય તો ગામમાં આવીને ભાષણ કરે કે આ અમારે ફાયદો કાં તો થાય? રાશનની દુકાન બંધ કરી હા, નકે કાં રાશનની દુકાન બંધ કરી દે. માનો કે તમારા ગામમાં 80 તમે બધા પાછળ આવતા રાશન કાર્ડ ચાલુ ના થાય અને તમારું રાશન તમને ના આપે તો પછી તમે આગળ શું કરવા માંગો છો? અમે આંદોલન કરવા માંગીએ બેન. હા, આંદોલન કરવા. હા, બધા રહેશો ભેગા, તમામ ગામવાળા સાથે રહેશો? બરાબર, સારું. હવે ઓલા વિધવા બેન જેની જોડે ના હોય ને ઈ હાથ ઊંચો કરો. ગાડી ના હોય, ગાડી ના હોય, નહીં ને ગાડી. હવે જુઓ, અત્યારે અમે આવ્યા છીએ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે કે જ્યાં આગળ ગરીબ પરિવારોનો રાશન અત્યારે જે નફાખોરી અને જે કૌભાંડ કરી રહ્યા છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અનાજની અંદર, એ અનાજની અંદર અત્યારે બધાઓને ખુલ્લા પાડવાના છે. અને અનાજ જે આ ગરીબના લોકોના ભાગનું અનાજ કોણ ખાઈ જાય છે, એ જે અનાજ માફિયાઓ છે એમની સામે અમે આજે કલ્યાણપુરાથી શરૂઆત કરી છે. અને અત્યારે આખા પાટણ જિલ્લામાં દરેક તાલુકામાંથી અમારી જોડે એક તાલુકા દીઠ 100 અરજીઓ પણ આવી ગઈ છે અને રોજે રોજ લોકોના ફોન આવી રહ્યા છે. ગરીબ લોકોનું અનાજ છીનવાઈ રહ્યું છે. આ લોકો જોડે નથી જમીન, અને આ બેન તો બિલકુલ એટલા વિધવા બેન છે કે ગયા આ બેન તમે આગળ આવો. આ બેન વિધવા છે, એમની જોડે બિલકુલ જમીન નથી, કોઈ પણ જાતનું આવકનું સાધન નથી, છતાં આ બેનને કે તમારે જમીન છે એવું કહી અને એમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. તો આ સરકાર મોટી મોટી ગરીબોની જે વાતો કરે છે કે ગરીબોને અમે અનાજ આપીએ છીએ, તો બેન તમને કેટલું અનાજ મળ્યું? કેટલા ટાઈમથી અનાજ બંધ છે? 5 મહિનાથી. હવે 5 મહિનાથી આ બેનનું અનાજ બંધ છે, તો 5 મહિનાનું અનાજ ગાધું કોને એ પણ અમે પૂછવા માંગીએ છીએ. સાથે આવતીકાલે એટલે કે બીજા ગામનું પણ અમે આપીશું, પણ સાથે અમે ખાસ સરકારને વિનંતી કરીએ છીએ કે આ તમામની અરજીઓ અમારી પાસે આવી છે અને તમામના રેશન કાર્ડ ચાલુ કરવામાં આવે. ટૂંક જ સમયની અંદર આ લોકોના રેશન કાર્ડ ચાલુ નહીં થયા અને આ લોકોના રેશન કાર્ડ જે બંધ છે એમના ભાગનો જથ્થો એમને ના મળ્યો તો આવનારા દિવસોની અંદર બધાએ સાથે મળી અને ધરણાનો પ્રોગ્રામ કે જે ગાંધીજી જે માર્ગે કરવાનું થશે અમે કરીશું. બધા અરજદારો સાથે બેસીશું. શું તમે બધા તૈયાર છો? સરકાર કોની? આપણે છે ને સરકાર કોણ છે? આપણે સરકાર બેઠી છે. હા, આપણે સરકાર છે. તો એ ઓફિસમાં જાય ને કાર્ડ બતાવો ને એટલે શું કે કાલે આવતું પરમથી આવતું 6 મહિના ટકા થઈ ગયા. તો સરકાર કેવી છે? આ પગાર સરકાર કેનો લે? આ તો અમે બધા લોકો સાથે મળી અને ધરણા પ્રોગ્રામમાં બેસીશું. અત્યારે બધા અહીંયા આયા છીએ. હજુ તો ઘણા તમારા ગામમાં કેટલા લોકો આવા છે અંદરથી? વિચારો, એક ગામમાં 70 થી 75 કાર્ડ બંધ છે રેશન કાર્ડના, તો બીજા ગામોમાં કેટલા બંધ હશે? તો સરકાર જે રાશનનો જથ્થો મોકલાવે છે ગામમાં, તો એ જથ્થો મળે છે કોને, લઈ જાય છે કોણ, એ પણ વિચારવા જેવું છે. બેન, તમે તમારા કેટલા ટાઈમથી તમને નથી મળતું? બેન, તમારું નામ શું છે? સંગીતા. સંગીતાબેન નામ છે. બેન, તમે વિધવા છો? વિધવા. તમને કેટલા સમયથી રેશન નથી મળતું? 5 મહિનાથી. 5 મહિનાથી. 5 મહિનાથી. તમારા બાળકો કેટલા છે? 3 બાળકો છે. કોઈ કમાવા વાળું ઘરમાં છે? તમારી જમીન છે? જમીન તો નહીં. નહીં? તોય તમારું કાર્ડ બંધ કરી તોય કાર્ડ નાખ્યું છે? બંધ થઈ ગયું. તો તમે કાર્ડ ચાલુ કરાવવા કોઈ જગ્યાએ ગયા ખરા? 2-3 વખત જઈને આવી. તો શું કે છે? એ તો કે તમારે ચાલુ થશે આ લઈ આવો ના લઈ આવો ને એમ કરે જાય. ચાલુ કરતા નથી. ચાલુ નહીં થાય. હવે જોવો, આ વિધવા બેન છે જેમને કોઈ કમાવાનું આવકનું સાધન નથી અને આવી ગરીબ પબ્લિક સાથે સરકાર અત્યારે કેટલું અનાજની વાતો કરે છે કે મફતમાં અમે યોજનાઓ આપી રહ્યા છીએ. આ બેન એટલા ગરીબ છે કે એમને કોઈ આવકનું સાધન નથી, છતાં આ બેનને જમીન નથી,
કોઈ પણ જાતની આવક નથી છતાં એમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. તો બેન હવે આ રેશન કાર્ડ તમારું ચાલુ ના કરે તો તમે પછી એ પાછળ શું કરવા માંગો છો? શું કરો પછી? એમને ચાલુ ના કરે રેશન કાર્ડ તો બધા ભાઈઓ એમ કે છે કે અમે ધરણા ઉપર બેસીશું. જો તમે એમની જોડે બેસો બેસો ને બેસા બધી પણ બેહવું જોઈએ હવે જ. બધા બેસો એકલી તો હું થરું જ જાઉં. બેસો ને બરાબર. મેં કોઈની ઝાપડી નહીં જોયું. ગામ મારું કલ્યાણપુરા, નામ છે ચમનભાઈ સવદનભાઈ ઠાકોર. આ જ્યાંથી રેશન કાર્ડ ચાલુ કરાયું ત્યાંથી આમાં કાંઈ પણ હજુ અનાજ એક દાણો નથી મળ્યું. સભ્યો કેટલા છો? સભ્યો તો બેન આમાં 6-7 છે. હજુ એક બિલકુલ મળ્યું બિલકુલ નથી મળ્યું આમાં. અને એ તાલુકામાં જાય ને એટલે બેઠા બેઠા એમ કે હવે આ તો બંધ છે ને ફલાણું છે ને. હું બતાવત કે ચાલુ છે. કેટલા ટકા ગાતા તમે તાલુકામાં? આ તાલુકામાં બેન કોઈ વાત જ નથી કરવા જેવી. કોઈ ટકા ગાતા હે ને સાહેબ એમ કે તમે કાલ આવજો ને પરમદી આવજો. તમારું કામ થતું જ નથી. કામ થતું જ નથી ને. હવે જુઓ આવી રીતના પબ્લિકને હેરાન કરે અત્યારે એટલી પબ્લિકને મોંઘવારી છે, છેતરવાની ખાય શું, છેતરપિંડી કમાય શું? કરવી હોય સરકારને તો બિલકુલ જ સરકાર પદ જ હેઠું મિલતી ચોંટડી કોઈ દી લડવા શું કમ આવે? ગામમાં વાતો કરે મોટી ફલાણું ઢેકડું. ગરીબ માણાને આ લોકો ગરીબ માણાને અને ના હોય કે ફરિયાદ થાય છે એટલે ફરિયાદ થાય તો ગરીબ માણસ જાય છે. કોઈ સાથ નથી હાલતું, બધા ખસી જાય. આ બાપા